દારૂબંધી ધરાવતા ગુજરાતમાં મોટો વળાંક. ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનને મંજૂરી. રાજકીય અને સામાજિક ચર્ચા તેજ. વાત કરીએ તો રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના સિદ્ધાંતો પર ચાલતા ગુજરાત રાજ્યમાં વર્ષોથી દારૂબંધી અમલમાં છે. રાજ્યભરમાં દારૂની હેરાફેરી સામે પોલીસ સતત કાર્યવાહી કરતી રહી છે અને બુટલેગરોની ધરપકડના સમાચાર રોજબરોજ સામે આવે છે. આવી સ્થિતિમાં દારૂબંધીની કડકતા અંગે પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. આ વચ્ચે રાજ્ય સરકારે ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી માટે એક મહત્વનો અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રેસ નોટ અનુસાર ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં દારૂ સેવનને મળશે છૂટ. તો નવી નીતિ અનુસાર ગિફ્ટ સિટીમાં આવેલી FL3 પરમિટ ધરાવતી હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં હવે દારૂનું સેવન કરી શકાશે. ગિફ્ટ સિટીમાં કાર્યરત કર્મચારીઓ, અધિકારીઓ તેમજ અધિકૃત મુલાકાતીઓને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જો કે આ સ્થળોએ દારૂની બોટલો વેચવાની મંજૂરી નહીં હોય, માત્ર સ્થળ પર બેસીને પીવાની છૂટ આપવામાં આવશે. સરકારનું સ્પષ્ટીકરણ. નશાબંધી અને આબકારી વિભાગના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટી એક ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજી હબ છે. અહીં દેશ વિદેશની અનેક કંપનીઓ કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને વ્યવસાયિકોને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરું પાડવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું સરકારનું કહેવું છે. એક તરફ કડક કાર્યવાહી તો બીજી તરફ છૂટ. જ્યાં એક તરફ રાજ્યમાં દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ ગિફ્ટ સિટીમાં દારૂ સેવનને મંજૂરી આપવાનો નિર્ણય વિરોધાભાસી ગણાઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર કર્યું હતું કે દારૂ પીને ડ્રાઇવિંગ કરતા ઝડપાયેલા વ્યક્તિ સામે FIR થશે અને આવા કેસ નોંધનાર પોલીસ કર્મચારીને ₹200 ઇનામ આપવામાં આવશે. નિર્ણયના કાયદા, ફાયદા અને નુકસાન પર ચર્ચા. તો નકારાત્મક અસરની જો વાત કરીએ તો દારૂબંધીની મૂળ ભાવનાને આજ અન્ય વિસ્તારોમાં પણ છૂટછાટની માંગ ઉઠવાની શક્યતા. યુવાધન નશાની લતમાં ફસાવવાની ભીતિ. મહિલા સુરક્ષા અંગે ચિંતા. સામાજિક અનુશાસન પર અસર. સકારાત્મક અસર. સરકારની તિજોરીમાં ટેક્સ આવકમાં વધારો. ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઉદ્યોગને વેગ. ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં વધારો. બુટલેગર કલ્ચર પર નિયંત્રણ. બિઝનેસ માટે અનુકૂળ વાતાવરણ. સરકાર સામે ઊભા થતા સવાલો. દારૂની છૂટથી ઉદ્યોગ વિકાસનો તર્ક કેટલો યોગ્ય? શું ભવિષ્યમાં આખા રાજ્યમાંથી દારૂબંધી હટાવવાની તૈયારી છે? એક બાજુ દારૂબંધી અને બીજી બાજુ વિશેષ છૂટછાટ શા માટે? જો યુવાધન નશાની લતમાં ફસાય તો જવાબદારી કોની?